રાપર શહેરમાં છેલ્લા લાંબા સમયથી ખૂટતી પાણી યોજના મંજૂર કરાવવામાં આખરે રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાને સફળતા મળી છે અને અંદાજે 12 કરોડ રૂપિયાના ખર્ચે રાપરની ભવિષ્યની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે। ખાસ કરીને રાપર વિસ્તાર માટે પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન હતી અને કોઈ નક્કર યોજનાના અભાવે રાપર શહેર પાણીની સમસ્યાથી પીડાતું હતું। ત્યારે ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ પંકજભાઈ મહેતાના પ્રયત્નોથી આખરે રાપર શહેરમાં રૂપિયા 12 કરોડના ખર્ચે નવી પાણી યોજનાને મંજૂરી આપી દેવામાં આવેલ છે। પંકજભાઈ મહેતાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આમ તો હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો ત્યારે ચૂંટણી દરમિયાન તાલુકાના પ્રવાસની અંદર પ્રજાની વચ્ચે જ્યારે જતો હતો ત્યારે મુખ્ય પ્રશ્ન એ પીવાના પાણીનો હતો। એટલે મેં મારું પ્રાથમિક રીતે બધું જ ધ્યાન પીવાના પાણીના પ્રશ્ન ઉપર કેન્દ્રિત કર્યું હતું। શરૂઆતમાં રાપર તાલુકા માટે મશીનરી નવી પરચેસ કરવા માટે 3.5 કરોડ રૂપિયા અર્જન્ટ મને ત્યાં આપણા મુખ્યમંત્રી આનંદીબેને આપ્યા। એવી જ રીતે ચિત્રોડ પાસે એક ટાંકો બનેલો હતો, એનો ઉપયોગ નહોતો થતો, એ શરૂ કર્યો એટલે 2 સેક્શન કીડિયાનગર અને આડેસરના સેક્શન એ સીધા ઢોળાવથી પાણી આપવાનું શરૂ થયું। રાપર શહેરની અંદર પાણીનો પ્રશ્ન ખૂબ વિકટ પ્રશ્ન છે। 30% 40% નર્મદાનું પાણી આપી શકાય, 50, 60, 70% બાકીનું ખૂટતું પાણી છે એ બોરનું લેવું પડે, જે પીવા માટે મુશ્કેલીરૂપ થાય એ પ્રકારનું પાણી હોય, છતાંય બીજો કોઈ ઉપાય ન હોય એટલે આ રીતે ઉપયોગ વર્ષોથી થતો હતો। પરંતુ મને એવું લાગ્યું કે રાપર શહેરને મીઠું પાણી નર્મદાનું કાયમી મળી રહે એ પ્રકારની યોજના હોવી જોઈએ। એટલે શરૂઆતમાં જ્યારે રાપરમાં નવી બોડી ભારતીય જનતા પાર્ટીની આવી એનાથી અગાઉ બાદરગઢથી રાપરની એક યોજના બનેલી હતી। સ્વાભાવિક આપણને ખ્યાલ હોય સ્થાનિક લેવલે કે બાદરગઢની અંદર પાણી છે ક્યારે પણ મીઠું નીકળે નહીં, એટલે આખી યોજના રદ કરવાની દરખાસ્ત કરી અને નવી યોજના નંદાસર પાસેથી નર્મદાની સિંચાઈની નહેર આધારિત યોજના બનાવીને સરકારમાં દરખાસ્ત કરી। આનંદીબેન જ્યારે કચ્છમાં પધાર્યા ત્યારે એમની પાસે મેં આ વિષય મૂક્યો। હમણાં વિધાનસભા ચાલતી હતી ત્યારે એ પણ 2 વખત આ જ વિષય ઉપર મળવાનું થયું। મને જણાવતા ખૂબ આનંદ થાય કે રાપર શહેરની વસ્તી ઉપરાંત 62,000ની વસ્તી રાપર શહેરની થાય ત્યાં સુધી રાપર શહેરને મીઠું પાણી કાયમી મળી રહે એ પ્રકારે 12 કરોડ રૂપિયા જેવી માતબર રકમ માત્ર એક શહેર માટે ફાળવણી કરવામાં આવી છે। મારી આજે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દેદારોને મેં અહીં રૂબરૂ બોલાવ્યા હતા। આવતીકાલે હું ત્યાં છું ત્યારે પણ અધિકારીઓ સાથે મીટિંગ કરવાનો છું। મારું લક્ષ્ય છે કે આવતા આ વર્ષના એન્ડ સુધીમાં સિંચાઈનું નર્મદાનું પાણી રાપર તાલુકામાં પહોંચવાનું છે જેસડા સુધી। એ નહેર આધારિત યોજના જેમ બને એમ ઝડપથી પૂર્ણ થાય। એક બાજુ નહેરનું કામ શરૂ થાય, એક બાજુ પીવાના પાણીની યોજનાનું કામ શરૂ થાય, તો બંને પેરેલલ જો ચાલે તો વહેલામાં વહેલી તકે રાપર શહેરને આપણે મીઠું પાણી પીવાનું આપી શકાય એ પ્રકારનું આયોજન કર્યું છે।